તો ધ્રાંગધ્રામાં ફાર્મ હાઉસમાં 3 શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જૂની અદાવતમાં ફાર્મ હાઉસમાં ઘૂસીને ફાયરિંગ કર્યું. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીને ઝડપી પાડ્યા છે. 3માંથી એક આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. રાજદીપસિંહ, હરદીપસિંહ અને ધ્રુવદીપસિંહ નામના આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પાસે રહેલ GJ13CD 300 નંબરની થાર ગાડીથી ફાર્મ હાઉસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરેલ, દરવાજાને નુકસાન પહોંચાડેલ અને તે ઉપર ફાયર આર્મ્સથી જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરેલ અને ત્યારબાદ આ ત્રણેય ઇસમો ભાગી ગયેલ. જે અનુસંધાને ફરિયાદ નોંધાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે તાત્કાલિક કુલ 3 ઇસમોને અટક કરેલ છે. રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ લાખુભા ઝાલા તથા ધ્રુવદીપસિંહ દશરથસિંહ ઝાલા ત્રણેય રહે ધ્રાંગધ્રા. તેઓમાંથી રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અગાઉ પાસામાં જેલની અંદર જઈ આવેલ છે તથા તેના વિરુદ્ધની અંદર પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ ત્રણેય ઇસમોની અટક કરીને આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.